जनक जी महाराज सीता मैया ने 11 लाख गाय નું દાન અર્પણ કર્યું. 11 લાખ ગાય. તો ગાય માતા ભગવાનને પણ બહુ પ્રિય હોય ગાય માતા. અને ગાયો માટે તો આપણે હિન્દુ ધર્મમાં માતા આપી દીધી. ભગવાન કહે કે કનૈયાને ગાયો પર બહુ પ્રેમ, બહુ પ્રિય. અને ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય. અને એમ કહેવાય આપણે ધીમે ધીમે જો શાકભાજીની કોથળી નાખી હોય પ્લાસ્ટિકની અને ગાય માતા જો કદાચ ઘણી જાય પાપ લાગ્યું હોય એમાંથી મુક્ત થવા માટે ગાયના દાનની અંદર માત્ર ઓનલી 201 રૂપિયા જેની ઈચ્છા હોય એ ગાયનું દાન અર્પણ કરી શકે. ઉત્તમ દાન ગાય દાનમાં પણ લાભ રહેશે. બોલો ગાય માતાના આશીર્વાદ. ગૌ દાનમાં જેટલી ઈચ્છા હોય 201 રૂપિયા રાખવામાં આવે. 5 ગાય ઘણી જગ્યાએ એક દાતા 10 ગાય 20 ગાય અર્પણ કરી છે કે માણસ માટે ગાય દાનમાં જેટલી ઈચ્છા હોય તો બોલી છે. ગાય માતાના આશીર્વાદ ગાય માતાનો ફેરો ચાલુ છે. જેટલી ઈચ્છા થઈ ત્યાં ગાય માતાનો દાન બોલવાની તો બોલી દો ફટાફટ. શાંતિથી બાબાભાઈ પટેલ 201 ગાય માતાને દાન અર્પણ કરી જોરદાર કરે દેવતા વિજય તૈયારી ગોપા દો આશીર્વાદ ફરી ઈચ્છા વધુ ફટાફટ કોણ કરે ગાય દાનની અંદર પટેલ ડીપી વસંતભાઈ પબાભાઈ 201 ગાય દાનમાં જોરદાર તાળી બનાવી દો. એનો જાઓ દ્વારિકાધીશની કૃપા આશીર્વાદ ફરી ઈચ્છા હોય ફટાફટ 2 ગાય આવી 11 ગાય કેમ દો ફટાફટ. ઘણું નાની નાની મોટી ગાય સારા કાર્યમાં આપેલું ત્યારે નિષ્ફળતા આવી ફરી કોઈ ઈચ્છા હોય કે લગાવતા રહેજો. આઈએ ચોથું કરો ભગવાને કરો માતાજી પાસે ભગવાને માતાજી માગલા ચોથું મંગલ ચોથો ફેરો કન્યાદાન. અને કન્યાદાન કોણ કરે? ભાગ્યશાળી. કદાચ આપણા ઘરે દીકરી ના હોય અને બીજાની દીકરીના લગ્ન થતા હોય તો ત્યાં જઈને આપણે કન્યાદાન કરીએ. આપણે ઘરે દીકરી ના હોય બીજાની દીકરી જો પરણતી હોય તો ત્યાં જઈને આપણે કન્યાદાન અર્પણ કરીએ. તો કન્યાદાનની અંદરમાં ઘણી જગ્યા કથામાં એક યજમાન બને કન્યાદાન માટે, બરાબર. પણ આ રામ વર્ષે દરેકને લાભ મળે આ કન્યાદાનની અંદર. તો કન્યાદાનમાં કોઈને કદાચ બેડ આપવાની ઈચ્છા હોય, એલઈડી, ફ્રીજ, કુલર, ટીવી, ઘરગથ્થુ તો બોલતા તો કન્યાદાનમાં બધા રજૂ, બરાબર.
અહીંયા રામ જોડે